सुवास सरस अनु अमीय मुरीमय चूरन चारु अमीय मुरीमय चूरन चारु समन सकल भवरुज परिवारु समन सकल भवरुज परिवारु सुकृत संभूतन विमल विभूति सुकृत संभूतन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति मंजुल मंगल मोद प्रसूति जन मन मंजु मुकुर मलहरणी जन मन मंजु मुकुर किए तिलक गुण गण बस करनी किए तिलक गुण गण श्री गुरु पद नख मणि गण ज्योति श्री गुरु पद नख मणि गण ज्योति सुमिरत दिव्य दृष्टि होती दृष्टि होती दलन मोहतम सो सुप्रकाशु दलन मोहतम सो सुप्रकाशु बड़े भाग उर आवै जासु बड़े भाग उर आवै जासु उघरही विमल बिलो चनही के उघरही विमल बिलोचन मिटही दोष दुख भव रजनी के मिटही दोष दुख भव रजनी के सूजही रामचरित मणि मानिक सूजही रामचरित मणि मानिक गुप्त प्रकट जगह जो जेहि खानिक गुप्त प्रकट जहाँ जो जेहि खानि वंदऊ गुरु पद पदम परागा वंदऊ रागा सुरुचि सुवास सरस अनुरागा सुरुचि सुवास सरस गुरुदेवना चरण कमलनी रजनी वंदना सौ प्रथम करीश। जेम भगवान शंकरजीना शरीरे लाग्या પછી સ્મશાનની અપવિત્ર ભસ્મ સંસારની પવિત્રમાં પવિત્ર વસ્તુ બને એમ ગુરુદેવના ચરણે લાગેલી રજ તુલસી કહે સાધક માટે શંકરની વિભૂતિ જેટલી પવિત્ર છે। ગુરુદેવના ચરણની રજ એક એવું ઔષધ છે કે જે સંસારમાં માનવીને ભવરોગથી મુક્તિ આપે। ગુરુદેવના ચરણારવિંદના નખની જ્યોતનું વર્ણન કરીને તુલસીએ કહ્યું એ માનવ બળભાગી છે જેના હૃદયમાં એ પ્રકાશ પ્રગટે। આમ ગુરુ ચરણ રજ અને ગુરુ ચરણ નખની વંદના કરી તુલસીદાસજીએ કથાનો આરંભ કર્યો। સૌ પ્રથમ ગુરુ વંદના ગુરુ ચરણની રજથી મારા નેત્રોને વિશુદ્ધ કરીને આ કથા કહેવા જઈ રહ્યો છું એવું પ્રથમ નિવેદન કર્યું છે। ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન નયનમિય દગદોષ વિભંજન તેહિ કરી વિમલ વિવેક વિલોચન બરનૌ
રામચરિત ભવ મોચન. ગુરુદેવના ચરણની રજથી મારા નેત્રોને શુદ્ધ કરીને તુલસી કહે રામચરિત માનસનું વર્ણન કરવા જઈ રહ્યો છું. અને જ્યારે માણસની આંખ કોઈ સંત ચરણની રજથી પવિત્ર થાય પછી એને આખું જગત વંદન કરવા જેવું દેખાય. તેથી તુલસીદાસજીનું બિલકુલ પહેલું પ્રકરણ વંદના પ્રકરણ છે. એક વ્યક્તિની એમણે વંદના કરી. વંદૌ કથામ મહીસુર ચરણા મોહ જનિત સંશય સબ હરના સુજન સમાજ સકલ ગુણ ખાની કરઉ પ્રણામ સપ્રેમ સુબાની. સૌ પ્રથમ ધરતીના દેવ બ્રાહ્મણોના ચરણમાં વંદન કર્યા, સજ્જનોના ચરણમાં વંદન કર્યા અને પછી સાધુના ચરણમાં વંદન કરતા લખ્યું કે સાધુઓનું ચરિત્ર એ તો કપાસના ફૂલ જેવું હોય. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે સંતોના ચરિત્રને તમે કપાસના ફૂલ સાથે કેમ સરખાવ્યું, ગુલાબની સાથે કેમ નહીં? તો બહુ સરસ જવાબ આપ્યો કે સાધુના ચરિત્રને ગુલાબ સાથે સરખાવવામાં આવે તો ગુલાબમાં રંગ છે, રસ છે, ગંધ છે, એક વિશિષ્ટ રૂપ પણ છે. સાધુને ગુલાબ સાથે સરખાવવામાં આવે તો એનો અર્થ એમ થાય સાધુઓમાં રંગ છે, એમાં કોઈ રસ છે, યાની આસક્તિ છે, એને રૂપ તરફ આકર્ષણ છે, એવા બધા દોષો લાગુ પડે. સંતનું ચરિત્ર તુલસી કહે કપાસના ફૂલ જેવું. જેમ કપાસના ફૂલને કોઈ વિશિષ્ટ રંગ નહીં, કોઈ વિશિષ્ટ પેલો નહીં, કોઈ ગંધ નહીં, કોઈ રસ નહીં, એમ સાધુઓનું જીવન કપાસના ફૂલ જેવું હોય છે. અને કપાસનું ફૂલ અનેક કુરબાનીમાંથી પસાર થયા પછી વસ્ત્ર બને અને વસ્ત્ર થયા પછી બીજાના છિદ્રોને ઢાંકવાનું જેમ કામ કરે એમ સાધુઓનું જીવન અનેક કુરબાનીમાંથી પસાર થતા થતા જગતના છિદ્રોને ઢાંકવાનું કામ કરે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જેહી જગ જસ પાવા. એવા સાધુ સમાજને તુલસીદાસજીએ પ્રણામ કર્યા કે જે કપાસની ફૂલના જેમ કુરબાન થતા થતા બીજાનું ઢાંકણ બને એવા સંતોની વંદના કરી. પછી બીજી ઉપમા આપી કે સાધુઓનો સમાજ એ તો હાલતો ચાલતો પ્રયાગ છે. પેલા પ્રયાગમાં આપણે સ્નાન કરવા જઈએ ઇલાહાબાદમાં તો પાપ જરૂર જોવાય, ગંગા યમુના અને સરસ્વતીમાં, પણ જીવન કેટલાનું પરિવર્તન પામે છે. માણસ જાય, પાપ ધોવાય, માણસ પાછો આવે, પાછું એનું એ જીવન જીવે, વળી વિચાર કરે વર્ષ બે વર્ષ પછી પાછા જી આવશું, વળી પાછા પાપ ધોઈ આવશું. પાપ જરૂર ધોવાય, પણ એ પ્રયાગ માનવીનું જીવન પરિવર્તિત કરી શકતો નથી. જ્યારે સંતોનો સમાજ, સાધુ સમાજ પ્રયાગ એ માનવીની વૃત્તિ ફેરવી નાખે. રામાયણમાં લખ્યું છે કે સાધુ સમાજના પ્રયાગમાં જે સ્નાન કરે એ કાગડો હોય તો કોયલ બને, બગલો હોય તો હંસ બને. કાગડા જેવું જીવન જીવતો હોય તો એની વૃત્તિ આખી કોયલ જેવી કરી નાખે. વાલિયા નામના ભીલને એક સંતનો સંગ થાય તો એમાંથી વાલ્મીકી થઈ જશે. કાક હોહી પિક બકહુ મરાલા કુજ્જતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીક કોકિલમ. કાગડાને કોયલ કરી નાખે સંતો. સંત સમાજમાં સ્નાન કરવાથી આખું જીવન ફેરફાર થાય. આપણે વાત સાંભળી હશે, ભગવાન બુદ્ધ જયારે જંગલમાં વિહાર કરતા હતા, એક માણસે આવીને બુદ્ધને રોક્યા, કહ્યું કે આપ એ તરફ ન જાઓ. કેમ? કે ત્યાં અંગુલી નામનો એક ભયંકર લૂંટારો રહે અને માણસના મસ્તક કાપે છે, માણસના માંસનું ભક્ષણ કરે છે, માણસની આંગળીઓ કાપી કાપીને એની માળા ગળા બનાવે. બહુ ઘાતકી છે, માનવ ભક્ષી છે. બુદ્ધના પગલા સતત ચાલતા રહે. ફરીવાર વિનંતી કરી કે આપ મત જાઈઓ. બુદ્ધ અટક્યા નહીં. એમને મંગુલીમાનના સ્થાન તરફ એક પીપળાનું વૃક્ષ છે, એની નીચે એ ભયંકર લૂંટારો ઉભો છે અને ભગવા વસ્ત્રમાં બુદ્ધને આવતા જોઈ અંગુલીમાને એક ભયંકર તાડ નાખી અવાજ કર્યો કે હે મહાત્મા અટકી જા. બુદ્ધ અટક્યા નહીં. બીજી વાર કહ્યું મહાત્મા અટકી જાઓ, હું અંગુલીમાન છું, માનવ ભક્ષી છું.
મને ધર્મ આડો નહીં આવે, હમણાં હું તને ખલાસ કરીશ. બુદ્ધ અટક્યા નહીં, સતત ચાલતા રહે. ત્રીજી વાર અંગુલિમાને કહ્યું, મહાત્મા અટકી જા. ત્યારે બુદ્ધ એક વાક્ય બોલ્યા જે એની જીવનીમાં લખાયું. 3 વાર અંગુલિમાને કહ્યું, મહાત્મા અટકી જાઓ. ત્યારે બુદ્ધ એક વાક્ય અંગુલિમાનને કહે છે કે અંગુલિમાન, હું તો ક્યારનો અટકી ગયો છું, હવે તું અટકી જા. મારા પગ ચાલે છે પણ અંદરથી હું રોકાઈ ગયો છું, અને તારા પગ સ્થિર છે પણ તારી વૃત્તિઓ હજી દોડાદોડી કરે. હવે તું રોકાઈ જા. આ શબ્દ પેલા એ સાંભળ્યા. પેલા એ કહ્યું, આ વ્યાસ ગાદી નથી, હું કથા સાંભળવા નથી આવ્યો. મહાત્મા, હું તો માનવ બક્ષી માણસ છું, તને મારી નાખીશ. બુદ્ધને કહે. એટલે બુદ્ધે કહ્યું, સારી વાત છે, મને મારીને તને જો આનંદ થતો હોય તો એ મારું સદભાગ્ય ગણાશે. પણ અંગુલિમાન, એક પ્રશ્ન કરું. બુદ્ધે કહ્યું, શું? કે તું જે વૃક્ષની નીચે ઉભો છે એ પીપળાના વૃક્ષના મને 5 પાન તોડી આપ. પેલો તો રાક્ષસી સ્વભાવનો માણસ 5 પાન માંગ્યા તો પેલા એ કુહાડો મારી નાખી ડાળ કાપી આપી બુદ્ધને, અને ડાળી નીચે પડી. બુદ્ધ સમજી ગયા કે આ માણસમાં ઉદારતા તો છે. મનોવૈજ્ઞાનિક રીતે બુદ્ધે એના ગુણને પકડ્યો કે ઉદારતા છે. આજે 5 પાન માંગ્યા હતા, ભલે એને અહંકારથી ડાળી કાપી આપી, પણ આ જે તીવ્ર વૃત્તિ છે એને જો યોગ્ય દિશા આપવામાં આવે તો આ માણસને સાધુ બનાવી શકાય. આમ બુદ્ધને લાગ્યું. બુદ્ધે કહ્યું, ધન્યવાદ, મારે 5 પાન જોઈતા હતા, તમે આખી ડાળી કાપી આપી, અને એક વાત મારી તમે માની એટલે હવે આશા બંધાય છે કે એક બીજી વાત પણ માનશો. અંગુલિમાને કહ્યું, જલ્દી પૂરું કરો. શું બીજી વાત? કે બીજી વાત એક જ કે આ ડાળ જે આપે કાપી છે એ ડાળને પાછી ચોંટાડી દો, હતી ત્યાંને ત્યાં લગાવી દો. ખડખડાટ હસતા અંગુલિમાને કહ્યું કે તમારી બુદ્ધિ કામ કરે છે કે નહીં મહાત્મા? કાપી શકાય, જોડી ન શકાય. એ વખતે બુદ્ધનું મંત્ર વાક્ય હતું કે તો અંગુલિમાન કાન ખોલીને સાંભળી લે, કાપવું એ કાયરતા છે અને જોડવું એ શૂરવીરતા છે. તે અત્યાર સુધીમાં કાપવાનું જ કામ કર્યું છે, કાયરતાના જ કાર્યો તે કર્યા છે. આ ડાળીને જોડી આપતો હું તને મર્દ ગણું, બાકી તારી કાયરતાને, તારી શૂરવીરતાને સાધુ સમાજ સ્વીકારશે નહીં. આ વાક્યએ એના માનસ ઉપર એક જબરદસ્ત અસર કરી, અને ઇતિહાસવિદો એમ કહે કે અંગુલિમાન પોતાનું ઘાતક શસ્ત્ર ફેંકી બુદ્ધના ચરણારવિંદમાં પડી ગયો. મસ્તક ઉપર હાથ મૂક્યા પછી એ માણસ બુદ્ધને પગલે પગલે ચાલવા લાગ્યો. મારે કહેવું છે કે સંતનો સંગ માનવીને કાગડામાંથી કોયલ કરી નાખે. એટલા માટે જીવનમાં જેટલો સમય સંતોની નજીક રહેવાય તે જીવનનું સાફલ્ય છે. તો મંજન ફલ પેખીએ તત્કાલા, કાક હોહી પીક બકહુ મરાલા. કાગડો કોયલ બને તે સંતના સંગમાં શક્તિ. તુલસીદાસજી તો એમ જ માને છે કે જગતમાં જેટલા મહાન થયા છે બધા સત્સંગનો પ્રભાવ છે. વગર સત્સંગે કોઈ મહાન થઈ શકતું નથી. અને એ સંતોના ગુણોનું વર્ણન ગોસ્વામીજી કહ્યું કેમ કરી શકો? જેમ શાકભાજીનો વેચનાર મણીની કિંમત ન કરી શકે એમ સંત ગુણનું વર્ણન કયા શબ્દોમાં કરું? તુલસીદાસજીએ સંતોની વંદના કરતા બહુ સરસ શબ્દો લખ્યા. સંત સરલ ચિત જગત હિત, જાની સુભાવ સ્નેહુ, બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેહુ. સંત સરલ ચિત. સંતના ચિત્ત માટે 2 શબ્દો તુલસીદાસજી વાપર્યા છે. સંતો એક તો સમાન ચિત્ત હોય અને બીજું સરળ ચિત્ત હોય. આ સાધુનો સ્વભાવ હોય. સંતોનું ચિત્ત સરળ હોય. બાળકની વિનય સાંભળીને તુલસીદાસજી કહે, મને રામચરણમાં દિન પ્રતિદિન પ્રેમ વધે એવી કૃપા કરો. વંદવ સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કહું. સમાન ચિત્તવાળા સંતોને વંદના કરતા લખ્યું જેને જગતમાં કોઈ હિત કે અનહિત હોતું નથી. જેમ ડાબા હાથમાં ગુલાબ રાખીએ તો પણ સરખી સુગંધ મળે, જમણામાં રાખીએ તો પણ સરખી સુગંધ મળે, એમ સમાન ચિત્ત અને સરળ ચિત્તવાળા સાધુઓને પ્રણામ કરતા તુલસીદાસજી થોડી ચોપાઈઓમાં સંત વંદના કરી.
અસંતોની પણ વંદના કરી, દુર્જનોની પણ સ્તુતિ કરી. કારણ કે ગોસ્વામીજી માને છે જળ, ચેતન, ગુણ, દોષ આ બધું પરમાત્માની રચના છે વિશ્વમાં, અને તેથી બધું જ ઈશ્વરે બનાવેલું હોય ને ઈશ્વર રૂપ માનીને તુલસીદાસજીએ બધાની વંદના કરી. સિયા રામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાની. આખા વિશ્વની વંદના, જળ, ચેતન, ગુણ, દોષ, જલચર, થલચર, નભચર, જીવ માત્રની વંદના ગોસ્વામીજીએ ટૂંકમાં કરી. આમ વંદના કરતા કરતા જે રઘુવંશની કથા તુલસીદાસજીને કહેવી છે એ રઘુવંશના રાજકુટુંબની વંદનાનું પ્રકરણ આવે છે. રામકથામાં એનું જે રાજકુટુંબ છે એની વંદના જયારે તુલસીદાસજીએ શરૂ કરી ત્યારે ગોસ્વામીજીને એક વિચાર આવ્યો કે દશરથજીના પરિવારની વંદના કરવી છે, એમાં પહેલી વંદના કોની કરું? રામ મારા ઈષ્ટદેવ છે એટલે રામની પહેલી વંદના કરું, કે પછી મહારાજા દશરથજી અવધેશ છે એટલે એમની પહેલી વંદના કરું? આમ વિચારમાં હતા તુલસીદાસજીએ, પણ પછી એમણે બહુ સરસ નિર્ણય કર્યો. પહેલા રામની વંદના નહીં, પહેલા મહારાજ દશરથજીની વંદના નહીં, પણ પ્રથમ વંદના કરી છે. વંદૌ કૌસલ્યા દિશી પ્રાચી. માં કૌસલ્યાના ચરણ કમલમાં પ્રથમ વંદના. માતૃદેવો ભવ, આપણે ત્યાં પ્રથમ આસ્થાન, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ. અને તેથી ઉપનિષદનો નિર્વાહ કરતા ગોસ્વામીજીએ સૌ પ્રથમ માં કૌસલ્યાના ચરણમાં વંદના કરી. ઉપમા આપી પૂર્વ દિશાની, કે કૌસલ્યા એ પૂર્વ દિશા છે, એક વ્યક્તિ નથી, આખું એક દિશા બતાવી છે કૌસલ્યાજીને. અને જેમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય એમ જે કૌસલ્યામાં રૂપી પૂર્વ દિશાએ સંસ્કૃતિને અને વિશ્વ માનવને રામચંદ્ર આપ્યો. જે દિશામાં રામચંદ્ર ઉદય પામ્યો એવી રામ જનની કૌસલ્યામાના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. સુમિત્રાજી કૈકેયીની વંદના કરી, દશરથ રાવ સહિત સબ રાની, મહારાજ દશરથજીની સાથે એની બધી રાણીઓની વંદના કરી. અને હવે પિતૃદેવો ભવ. વંદૌ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર, બિછુરત દીન દયાલ પ્રિયતનુ તૃણ એવ પરિહર્યું. અયોધ્યાના સમ્રાટ ચક્રવર્તી મહારાજ દશરથજી સાચા અર્થમાં જે રામ પ્રેમી હતા, રામના વિરહમાં જેમણે પ્રાણ છોડી અને જગતને રામ પ્રેમી નું એક અદભુત દ્રષ્ટાંત પૂરું પાડ્યું, એવા અવધપતિના ચરણમાં વંદન કર્યા. બે ચોપાઈમાં મહારાજ જનકની વંદના કરી. વંદૌ પરિજન સહિત વિદેહુ જાહી રામ પદ ગૂઢ સનેહુ. જનકને અને એના આખા પરિવારને તુલસીદાસજીએ વંદના કરતા લખ્યું કે જેનો પ્રેમ ગુપ્ત હતો, જેમણે પોતાના યોગને ભોગની અંદર છુપાવી દીધેલો, રામના દર્શન પછી એ યોગ ફૂટી નીકળ્યો, એવા ગુપ્ત રામ પ્રેમી જનક અને એના પરિવારની વંદના. અને પછી ચાર ભાઈઓની વંદના, રામ, લખન, ભરત, શત્રુઘ્ન. એ ચાર ભાઈઓમાં આમ તો મોટા રામજી છે એટલે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ, પણ તુલસીદાસજીએ ક્રમ તોડી અને પ્રથમ વંદના રામની નહીં કરતા સંત ભરતની વંદના કરી. યોગ્ય નિર્ણય છે. બડી સુંદર ચોપાઈ તુલસીદાસજી લખે છે. વંદવ પ્રથમ ભરત કે ચરણા, વંદવ પ્રથમ ભરત કે ચરણ, વંદવ પ્રથમ ભરત કે ચરણાવન. જાસુનેમ વ્રત જાગી ન બરના, જાસુનેમ વ્રત જાઈ ન બરના, જાસુનેમ વ્રત જાઈ ન બરના, જાસુનેમ વ્રત જાઈ ન બર. સૌ પ્રથમ સંત ભરતના ચરણારવિંદમાં નમસ્કાર. રામચરિત માનસે જેને પરમ સંતની ઉપાધિ આપી છે તો રાજકુટુંબનું એક વિશિષ્ટ પાત્ર ભરતજી, જેના નિયમ અને વ્રતનું તુલસી કહે શબ્દોથી વર્ણન શક્ય નથી. માનવી, કવિ, કોવિદ, ગણપતિ કે સરસ્વતી કે શેષ એ તો ભરતના નિયમ વ્રતોનું શબ્દમાં વર્ણન ન કરી શકે તુલસી કહે, પણ ખુદ રામ આવે
તો રામ પણ જેના ચરિત્રને શબ્દોમાં બિરદાવી ન શકે એવું એક અવર્ણનીય પાત્ર વંદવ પ્રથમ ભરત કે ચરણા. રામના ચરણ કમળ છે અને જેનું મન ભંવર બનીને સતત રામ ચરણ ઉપર લાગી રહ્યું એવા रामचरण कमल के भंवर परम संत भरत जी के चरणों में तुलसीदास जी ने अपनी वंदना समर्पित कर दी. भरत जी ની વંદના બે ચોપાઈમાં આવી ત્યારે ભરતના ચરિત્ર માટે શું કહું? અયોધ્યા કાંડમાં જયારે ભરત ચરિત્ર આવશે ત્યારે એના ઉપર વિસ્તારથી વિચારીશું. પણ એક એવું પાત્ર છે રામાયણનું જેના જીવનમાં બે વસ્તુનો સમન્વય છે, ત્યાગ અને પ્રેમ. ભરત એટલે ત્યાગ અને પ્રેમનો એક અદ્ભુત સંગમ. ત્યાગ આના જેટલો ક્યાંય દેખાતો નથી. સફેદ વસ્ત્રમાં ભરતજીને સંતોએ સંન્યાસી ગણ્યા છે અને પ્રેમ ની તો સાક્ષાત મૂર્તિ હતી. અદ્ભુત નિછાવરી જેના જીવનમાં દેખાય છે એવા સંત ભરતજીના ચરણારવિંદમાં નમસ્કાર થયા. માણસ બહેનો આપણા ગામડામાં દહીં જમાવી અને પછી એની છાશ બનાવે તો દહીંને જેમ મંથન કરે, મથે, વલોણું કરે, તો જે છાશ ફેરવે એની મંથન કરે એને તો થોડોક શ્રમ જરૂર પડે હાથથી, પણ વધારે સહન કરવાનું હોય છે જે મથાઈ જતું હોય, જેનું મંથન થતું હોય. હાથથી રવાઈને ફેરવનારને શ્રમ તો છે જ, એને દુઃખ જરૂર થાય છે, પણ જે દહીંને મથવામાં આવે છે વધારે સમર્પણ એ દહીંનું. એમ તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે ભરત એક સમુદ્ર છે. જેમ સમુદ્રના તળિયે અમૃત હતું ને એ અમૃતને મેળવવા માટે મંદરાચળ પર્વત મૂકીને આપણા પુરાણકારોએ સમુદ્રનું મંથન કરાવ્યું અને અમૃત બહાર નીકળ્યું, એમ ભરત સમુદ્ર છે. એના ઊંડાણમાં પ્રેમ રૂપી અમૃત પડ્યું હતું અને રામજીએ 14 વર્ષનો વિયોગ મંદરાચળ પર્વત રૂપમાં મૂકી અને ભરતજીને મથી નાખ્યા. એટલે રામજીને 14 વર્ષ વનમાં જઈને એમણે ભરતજીનું મંથન કર્યું, એટલે રામજીને તો શ્રમ જરૂર પડ્યો, કારણ કે મથનાર રામજી છે, પણ જેનું મંથન થયું છે એ ભરતજી છે. એટલે મથે એના કરતા જેનું મંથન થાય એની કુરબાની વધારે છે. અને પાછી મોટી વાત તો એ છે ભરતજીના ચરિત્રની કે આજ સુધી સંપૂર્ણ રામ પંચાયતનું ચિત્ર આપણે લઈએ તો ભરતજી જરૂર દેખાશે, બાકી મોટા ભાગના રામ મંદિરમાં દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર યસ્ય તમ વંદે રઘુનંદનમ, ભરતજીનું ચિત્ર પણ નહીં હોય. એ કોઈ જગ્યાએ પ્રકાશમાં આવતા નથી. સતત સમર્પણ અને ત્યાગ સિવાય જેના જીવનમાં બીજું કોઈ સૂત્ર નથી. આપણે ત્યાં કથા છે, 14 વર્ષ પછી જયારે રામજી અયોધ્યા આવ્યા, રાજ્યાભિષેકનો સમારંભ ઉજવાઈ રહ્યો હતો, લોકો પુષ્કળ સંખ્યામાં આવેલા, જય જયકાર થતો હતો. રામજીના લલાટમાં રાજ્યાભિષેકનું તિલક થઈ ગયું, આરતી ઉતરી ગઈ, જય ઘોષ થતો હતો. એ વખતે હનુમાનજી મહારાજ અયોધ્યાની સભામાં ફરતા હતા. હનુમાનજીને વિચાર આવ્યો કે આટલી બધી ગીરડીમાં લોકો ઉત્સવ ઉજવી રહ્યા છે, પણ આમાં ભરતજી કેમ દેખાતા નથી? રામ પંચાયતનું સંસારને ચિત્ર આપનારો એ ચિત્રકાર આજ ક્યાં ગાયબ છે? ભરત ન હોત તો જગતને રામ રાજ્ય ન મળત, રામ રાજ્યનું ચિત્ર ન મળત, રામ પંચાયતનું ચિત્ર ન મળત. એ ચિત્રકાર ક્યાં છે? એટલે હનુમાનજી રાજ્યાભિષેકના એ મહત્વના પ્રસંગે ભરતજીની શોધ કરે છે. લક્ષ્મણજી છે, શત્રુઘ્ન મહારાજ છે, રામ અને સીતા ગાદી ઉપર આસીત છે. હનુમાનજી શોધ કરતા કરતા રામજીના એ જે દિવ્ય સિંહાસન હતું રઘુવંશનું એની પાછળ ગયા તો એમણે જોયું ભરતજી સિંહાસનની પાછળ સંતાઈને બેઠા, હાથમાં એક છત્ર છે અને ભગવાન રામના ઉપર છત્ર ફેરવે અને પાછળ બેઠા, આંખમાં આંસુ છે.
હનુમાનજી જેવા વીર પુરુષનું હૃદય તે દિવસે ગદગદિત થયું. એમણે ભરતજીને વંદન કરતા કહ્યું, મહારાજ આપ આગળ કેમ નથી આવતા? તમે ન હોત તો રામરાજ્ય કોઈ સંજોગોમાં શક્ય નહોતું. આપ એક વાક્ય જો એવું બોલી જાઓ કે મને રાજ્યની અંદર ભાગ મળવો જોઈએ તો વિશ્વને રામ રાજ્ય કોઈ દિવસ પ્રાપ્ત ન થાય, રામ પંચાયતનું ચિત્ર મળે નહીં, અને આખા ચિત્રના સર્જક આપ હોવા છતાં પાછળ કેમ છો? આપ આગે આવીએ ના પ્રભુ. ભરતજીના નેત્રમાંથી અશ્રુ વહ્યા છે. એમણે હનુમાનજીને કહ્યું, મારુતિ, રામની સન્મુખ તો સજ્જન પુરુષ, સાધુ ચરિત માણસો, સંતો આવી શકે. મારા જીવનમાં મેં એવું એકેય કાર્ય કર્યું નથી કે હું રામની સન્મુખ આવીને ઉભો રહી શકું. હનુમાન, તું વિચાર કર, મારો જન્મ આ જગતમાં એટલા માટે થયો કે મારી માતાઓ વિધવા છે અને મારા ઈશ્વરને 14 વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું. આવા પાપી માણસને ઈશ્વરની સન્મુખ ઉભા રહેવાનો કયો અધિકાર? હું સન્મુખ નહીં આવું. अपने आप को भरत जी ऐसे प्रस्तुत करते हैं. हनुमान जी गदगदित स्वरे बोले, बाबा ये तो आपनी महानता है, પણ આપ આગળ આવો મહારાજ. બોલે, નહીં, હું આગળ નહીં આવું. હું પ્રભુની ઉપર બસ છત્ર ઘુમાવ્યા કરીશ. મને આટલી સેવા મળશે તો હું જીવનને સફળ કરીશ. હનુમાનજીથી ભરતજી ઉઠ્યા નહીં, છત્ર ફેરવે છે. હનુમાનજી એકદમ આગળ આવ્યા અને રામજીને વિનંતી કરી, મહારાજ આપને ખબર છે ભરતજી ક્યાં છે? જેને લીધે જગતને રામ પંચાયત મળી છે, જેને કારણે આપ ગાદી ઉપર આજ બિરાજિત થઈ ચુક્યા, એ ભરતને આપ ભૂલી ગયા મહારાજ? ક્યાં છે ભરત? બોલે, મહારાજ આપના સિંહાસનની પાછળ બેઠા બેઠા રડે, તમારા ઉપર છત્ર ફેરવે. મેં કહ્યું આગળ આવો તો કહે, મેં જીવનમાં એવું એકેય કામ કર્યું નથી કે પ્રભુની સન્મુખ આવી શકું. महाराज आप जाइए ना, बुलाइए. भगवान राम जी के नयन भराए भातृ प्रेम को सुनकर. हनुमान, भरत पाछળ બેઠો એ બરાબર છે, એને બેસવા દે. અરે બોલે, મહારાજ આપ પણ નિષ્ઠુર થાવ છો. એ પાછળ બેઠા એ બરાબર કે હા? હનુમાન, એક પ્રશ્ન પૂછો. રામજીએ કહ્યું, શું? એ પાછળ બેઠો બેઠો શું કરે? બોલે, આપના ઉપર છત્ર ઘુમાવે, ફેરવે. બસ હનુમાન, મારે જગતને એ જ કહેવું છે કે મારા ઉપર જો ભરતનું છત્ર ન હોત તો આ દેશને કોઈ દિવસ રામ રાજ્ય મળત નહીં. આ ભરતનું છત્ર છે એટલા માટે હું ગાદી ઉપર બેસી શક્યો છું. મારી સત્તા અને ગાદી આ સમર્પણના છત્રની નીચે સલામત છે. આમ કહીને પ્રભુએ એક ગુપ્ત પ્રેમીને બિરદાવ્યા. એટલે હું આપને એ કહું છું કે પ્રથમ વંદના તુલસીદાસજીએ ભરતની કરીને એક જબરદસ્ત ન્યાય આપ્યો છે આ મહાપુરુષને. વંદવ પ્રથમ भरत के चरणा, राम चरण कमल के भंवर को बार बार नमस्कार करके हम आगे की वंदना शुरू करें. હવે વંદના આવે છે લક્ષ્મણજી. વંદવ લક્ષ્મણ પદ જલ જાતા, शीतल सुभग भगत सुखदाता, रघुपति कीर्ति विमल पताका, दंड समान भय जसु जाका. લક્ષ્મણજીની વંદના 4 ચોપાઈમાં કરી છે. વંદવ લક્ષ્મણ પદ જલ જાતા. તુલસીદાસજી કહે, લક્ષ્મણજીના ચરણ કમળને મારા નમસ્કાર, જે સુંદર છે, સુખદાતા છે, શીતળ છે. હવે તમે વિચાર કરો, માણસ 8 દિવસ જંગલમાં ખુલ્લા પગે ચાલે તો એના પગ બહુ સુંદર નહીં રહે. અંદર કાંટા વાગ્યા હશે, ધૂળથી ખરડાયેલા હશે, સુંદર નહીં દેખાય. લક્ષ્મણજી 14 વર્ષ સુધી ખુલ્લા પગે વનમાં ફર્યા અને છતાં તુલસીદાસજી એના ચરણની વંદના કરતી વખતે કહે છે, લક્ષ્મણજીના ચરણ અતિ સુંદર છે. આમ કેમ? તુલસીદાસજીની દ્રષ્ટિ એ છે કે ચરણ એના જ સુંદર છે જે રામને પગલે પગલે ચાલ્યા હોય. આ જગતમાં જેના કદમ રામની પાછળ ચાલ્યા એ જ ચરણ પૂજનીય છે, એ જ ચરણ સુંદર છે. જેના પગલા હરામની પાછળ ચાલ્યા હોય એના પગલાની કોઈ નોંધ આ દેશમાં
કે માનવ સંસ્કૃતિમાં લીધી નથી. જેના પગલા સત્યની પાછળ, રામાયણમાં લખ્યું છે, રામજી આગળ ચાલે, સીતાજી વચ્ચે ચાલે, લક્ષ્મણજી પાછળ ચાલે. રામજીના પગમાં પુષ્કળ કાંટાઓ વાગ્યા છે રામાયણની યાત્રામાં, લક્ષ્મણજીના પગમાં એક પણ કાંટો વાગ્યો નથી. જગતમાં જેટલા સત્યની પાછળ ચાલશે, નીતિ અને પ્રમાણિકતાને પગલે ચાલશે, અને જગતમાં કોઈ કાંટો વાગ્યો નથી. કદાચ સંસારની દ્રષ્ટિએ મહાપુરુષોને આપણે દુઃખી જોયા હશે, પણ એ સંતોને જો પૂછવામાં આવે કે તમે સત્યની રાહે તમારે આટલી કુરબાની આપવી પડી, આટલા દુઃખ પડ્યા, પણ એના અંતર્મનની દશા આપણે જોઈશું તો એ કહેશે કે અમારા જેવા સુખી જગતમાં કોઈ. જગતની દ્રષ્ટિએ જીસસને શૂળી ઉપર ચડાવી દીધા, લોકોએ જડી દીધા, સોક્રેટિસને ઝેર પાયું, મીરાને મેવાડ તજવો પડ્યો, નરસિંહ મહેતાને જેલમાં, આ સત્યના બધા રાહીઓને આમ દુઃખ પડ્યું છે. પણ એ લોકોને જો પૂછવામાં આવે કે તમે દુઃખી હતા, તો એમ કહે છે અમારા જેવા સંસારમાં કોઈ સુખી નથી. જે સત્યને પગલે ચાલ્યા એના જ ચરણ જગતમાં સુંદર છે. કથા આવે છે પંચવટીમાં, રામજી બેઠા છે, સીતાજી બેઠા છે, લક્ષ્મણજી ફળફૂલ લેવા બહાર ગયા છે. તો ખબર નહીં કઈ પતિ પત્ની બેઠા છે, વિનોદ કરે છે. એમાં ચર્ચા નીકળી. સીતાજીએ રામજીને કહ્યું, સરકાર, હા, આપના ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર છે. આવો સીતાજીએ દાવો કર્યો કે તમારા પગ કરતા મારા પગ વધારે સુંદર છે, આવું કહ્યું. તો રામજીએ વિરોધ કર્યો કે નહીં સીતા, તમારા ચરણ કરતા મારા ચરણ સુંદર. પતિ પત્નીને એક ખૂબસૂરત તકરાર થઈ. રામ કહે નહીં, મારા પગ સુંદર છે. સીતાજી કહે મારા ચરણ સુંદર છે. પોતપોતાના પગ આમ રાખીને ચારે પગ ની ચર્ચા ચાલે. રામ કહે મારા પગ સુંદર, સીતાજી કહે મારા ચરણ સુંદર. ન્યાય કોણ આપે? બંને નિર્ણય કરો, લક્ષ્મણજીને આવવા દો, કારણ કે વૈરાગી છે, તટસ્થ છે, એનો ન્યાય બરાબર આપે, કબૂલ રાખે. લક્ષ્મણજી ફળફૂલ મૂકીને બંનેને વંદન કરે. સીતાજીએ કહ્યું એ દરરોજ આપણા ચરણની પૂજા કરે ને વંદન કરે છે, એટલે બેમાંથી કોના ચરણ વધારે સુંદર એ નક્કી કરી શકે. લક્ષ્મણજીએ જેવા ફળફૂલ ધર્યા અને પ્રણામ કરીને ઉભા રહ્યા, એટલે સીતાજી કહ્યું, લખન ભૈયા, એક ન્યાય કરો. શું? કે સરકાર અને હું, અમારા બંનેના ચરણની તમે રોજ પૂજા કરો છો. હું એમ કઉ છું કે ભગવાન કરતા મારા ચરણ વધારે સુંદર છે, અને સરકાર એમ કહે છે કે તમારા કરતા મારા ચરણ સુંદર છે. નિર્ણય તમે આપો, અમારા બેમાંથી ચરણ કોના વધારે સુંદર? લક્ષ્મણજી કહ્યું, એ આપ અંદરો અંદર નક્કી કરી લો, એ તકરારમાં મને નહીં રામ. કારણ કે લક્ષ્મણજીને થયું કોને ન્યાય આપું? રામજીને કહું કે તમારા ચરણ સુંદર છે તો સંભવ સીતાજી નારાજ થાય, સીતાજીના ચરણને મહત્તા આપું તો સરકારને કઈક તકલીફ થાય. લક્ષ્મણજી કહે મને પૂજાનો અધિકારી રહેવા દો, બાકી મને ન્યાય નહીં સોંપો. કાંઈ નહીં, અમને બેમાંથી કોઈને દુઃખ નહીં થાય. તું જે નિર્ણય કરીશ તે અમને કબૂલ હશે, પણ તારે નિર્ણય આપવો પડશે. લક્ષ્મણજી કહું સારું, સવાલ શું છે? રામજીએ કહ્યું, હું એમ કહું છું કે મારા ચરણ સુંદર. સીતા કહે છે મારા ચરણ સુંદર. તને શું લાગે? સીતાજી બેઠા છે, રામજી બેઠા. લક્ષ્મણજી અદભુત ન્યાય આપ્યો. સીતાજીને કહ્યું, માં, આ ચરણથી બહુ સુંદર શબ્દોમાં બોલ્યા કે માતાજી આપ ધ્યાન દે. બોલે શું? કે આ ચરણથી આ ચરણ વધારે સુંદર છે. રામજીના પગ બતાવી અને સીતાજીને કહું, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે કે રામજીના ચરણ કરતા તમારા ચરણ સુંદર લાગે છે. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે સીતાજીને ન્યાય મળી ગયો કે મારા પગ વધારે સુંદર. સીતાજી ખુશ થઈ ગયા કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે. રામજી કહું, લખન આમ કેમ? કે આ મહારાજ મેં બરાબર ન્યાય આપ્યો કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, એટલે મારી માતાજી ખુશ થઈ ગઈ ને કે મારા ચરણ સુંદર. પણ સીતાજીને કહું, માતાજી એક મિનિટ, કેમ? કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે. આ ચરણ છે એટલે આ સુંદર લાગે છે, આ ન હોય તો આની કોઈ કિંમત નથી. वैसे तो आपके चरण सुंदर है ही, पर आ चरण थी आ चरण सुंदर लागे. आ चरण न हो आगर तो તમારા ચરણ ની સુંદરતાનો કોઈ અર્થ નથી. તો રામજી પણ ખુશ થઈ ગયા કે ના, મારા ચરણની પણ મહત્તા. સીતાજી પણ આમ ખુશ થયા કે મારા ચરણની પણ મહત્તા. જયારે બંને ખુશ થયા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે તમે બંને રાજી થયા એ બરાબર છે, બાકી મારા દ્રષ્ટિમાં આનો અર્થ ત્રીજો જ છે. દોનો ચૂપ હો ગए. બોલે શું? કે હા પ્રભુ, હું જગતને એમ કહેવા માંગુ છું કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. સંસારમાં પગલા આચરણથી સારા લાગે. ગમે તેટલા સુંદર પગલા હોય પણ આચરણ સુંદર ન હોય
તો એના ચરણની કોઈ આચરણથી, માનવીના જીવનથી, આચરણથી આ ચરણ સુંદર લાગે. તમારા ચરણોની વિશ્વમાં પૂજા થશે એનું કારણ તમારું આચરણ દિવ્ય છે. આ ચરણથી આ ચરણ સુંદર લાગે. કહેવાનો અર્થ, લક્ષ્મણજીના ચરણો સુંદર છે કારણ કે સતત રામજીને પગલે ચાલે. વિશ્વમાં તમને આવો કોઈ ભાઈ નહીં દેખાય. આપણે ગર્વ લઈ શકીએ અને ગૌરવ લઈ શકીએ કે આ દેશમાં એક ભાઈ એવો થયો કે એક ભાઈ અને ભાભીની સેવા કરવા માટે 14 વર્ષ જેણે જાગરણ કર્યું. એમણે એવું વ્રત લઈ લીધું કે મારી 2 આંખોમાં રામ અને સીતા સિવાય હું નિદ્રાને પણ નહીં આવવા દઉં. ઊંઘને પણ મારી આંખમાં હું સ્થાન. મોટો ગમે તેટલો મોટો યોગી હોય, થોડા સમય માટે એને સૂવું પડશે, થોડો તમો ગુણ તો રાખવો પડશે. એક વ્યક્તિત્વ એવું સમાજને મળ્યું, લક્ષ્મણ, કે 14 વર્ષ સુધી જાગ્યો. તુલસીદાસજી લગે શેષ સહસ્ત્ર શીશ જગ કારણ જો અવતરે ભૂમિ ભય તારણ સદા સુસાનુકૂલ રહમો પર કૃપા સિંધુ સૌમિત્રી ગુનાકર. લક્ષ્મણજીના ચરણ કમલમાં વંદન કરે. એક ભાઈ માટે પત્નીને છોડે, નિદ્રાને છોડે, અયોધ્યાના સુખને છોડી અને સતત જાગરણ જે પુરુષે કર્યું હશે એની કુરબાનીને અનેક નમસ્કાર. પણ તુલસીદાસજીએ દ્રષ્ટાંત બહુ સરસ આપ્યો કે રામની કીર્તિ એ ધ્વજ છે અને લક્ષ્મણનું ચરિત્ર એ દંડ છે. ધ્વજ ફરકતો હોય પણ એ ક્યારે ફરકી શકે? જો દંડ બરાબર સલામત હોય તો. જે ધ્વજનો દંડ સલામત ન હોય અને બરાબર ન હોય તો એ ધ્વજ પડી જશે. ધ્વજની કિંમત એના દંડથી છે. એમ વિશ્વની અંદર યુગો થઈ ગયા, રામચરિત્રની ધ્વજા જો હજી ફરકતી હોય તો એનો મુખ્ય આધાર છે લક્ષ્મણ, એનો દંડ છે. અને તેથી આપણી સંસ્કૃતિમાં ધ્વજને સલામી અપાય, ધ્વજને વંદન અપાય, ધ્વજને આદર અપાય, પણ પૂજા હંમેશા દંડની કરવામાં આવે. અને તેથી લક્ષ્મણ દંડ છે. તેથી વિશ્વામિત્રજીએ બહુ યોગ્ય ન્યાય આપ્યો. પ્રથમ દંડની પૂજા થાય, પછી ધ્વજારોહણ થાય. લક્ષ્મણ એ દંડ છે, તેથી લક્ષ્મણજીની પૂજા દક્ષિણે લક્ષ્મણો યસ્ય. પ્રથમ લક્ષ્મણજી કો વંદના, વામે ચ જનકાત્મજા, પછી સીતાજીની વંદના છે. તો લક્ષ્મણ દંડ છે રામની કીર્તિની ધ્વજ ફરકાવવા માટે. પણ એક ત્રીજું, દંડ મજબૂત હોય તો ધ્વજ બરાબર ફરકે, એ બરાબર. પણ દંડ જે જગ્યાએ રાખવામાં આવ્યો હોય એ જગ્યાએ પાયો, એ ભૂમિનો ખાડો જો બરાબર ન હોય, પાયો બરાબર ન હોય તો દંડ નમી જવા સંભવ છે. યા તો કાળ જતા એ દંડ પડી પણ જાય જો પાયો મજબૂત ન હોય તો. રામની કીર્તિની ધ્વજને ફરકાવવા માટે લક્ષ્મણજી દંડ તો છે, પણ એ દંડને ઉભા રાખવામાં, સતત સલામત રાખવામાં, એ પડી ન જાય એ કામ કરવાનું 2 વ્યક્તિએ કામ કર્યું, માં સુમિત્રાએ અને સતી ઉર્મિલાએ. આ એના પાયા છે. માં ઉર્મિલાએ, જે લક્ષ્મણના ધર્મપત્ની, એક એવી બુનિયાદ બનીને બેસી ગઈ રામાયણમાં કે આખા રામચરિત માનસમાં લગ્ન સંસ્કારમાં એના નામનો ઉલ્લેખ આવે પછી આ પાત્રની કોઈ કથા આવતી નથી. કારણ કે પાયો છે. બહુ મોટી ઇમારત હોય તો દિવાલ ઉપર તમે વ્હાઇટ વોશ કરો, યા તો કલર કરો, યા તો ઓઇલ પેઇન્ટ કરો, તમે બધું દિવાલ ઉપર ચિત્રો દોરી શકો, કેટલું સુંદર લાગે આખું મકાન. પણ આપણે બધા જાણીએ છીએ કે આખા મકાનનો આધાર પાયો છે અને પાયા ઉપર કોઈ દિવસ રંગ કરી શકાતો નથી, પાયા ઉપર કોઈ ચિત્રો દોરી શકાતા નથી. પાયો હંમેશા ગુપ્ત રહે. એમ રામચરિત માનસના મંદિરનો પાયો છે ઉર્મિલા. એટલા માટે ધર્મગ્રંથોની અંદર ઉર્મિલાનું ચરિત્ર બહુ આવતું નથી. લોકો સમજ્યા વગર આક્ષેપ કરે છે કે તુલસીદાસજી અને વાલ્મીકીજીએ ઉર્મિલાનો અપરાધ કર્યો. ઉર્મિલાનું ચરિત્ર લોકો થોડુંક ભણી લે છે ને પછી રામાયણો જોયા વગર નિવેદનો કરવા માંડે. ઉર્મિલાનો અપરાધ થઈ ગયો, ઉર્મિલાને અન્યાય થયો. પણ જરા આપ ઠીક છે સોચે, પાયા ઉપર ચિત્ર, તુલસીની ઈચ્છા હતી કે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરવું, પણ એના હાથમાંથી કલમ પડી ગઈ કે રામનું ચરિત્ર ચિત્રિત કરી શકાય, બાકી ઉર્મિલાના ત્યાગનું વર્ણન મારી કલમની શક્તિ બહાર છે. પાયા ઉપર તમે કેમ કલર કરો?
પાયો દેખાશે જ નહીં. અને પાયાને ખોદીને કલર કરશો તો તમે મકાનને તોડવાની પ્રવૃત્તિ કરી. એ મકાનને પાડવાની એક વૃત્તિ હતી. એટલા માટે ઉર્મિલાનું ચરિત્ર ગુપ્ત રહ્યું છે. એનો અર્થ એમ નથી કે મહાપુરુષોને ઉર્મિલા તરફ કોઈ અન્યાય નથી. લોકો રામાયણને વગર સોચે रामायण पर अर्थों लगावा लगा. मुझे अनुभव है, अक्सर लोग ऐसे प्रश्न, कभी वो रविन्द्रनाथ टागोर पर उपेक्षिता लखी नाखे उर्मिला माटे કે આ પાત્રની ઉપેક્ષા કરવામાં આવી. કઈ રીતે ઉપેક્ષા? સમગ્ર જગતમાં જેને રાક્ષસમાં પણ રામ દેખાયો એવા સંત પુરુષો ઉર્મિલાને અન્યાય કરે, આમ બોલવું, લખવું કે વિચારવું પાપ દેખાય. બિના સોચે નિવેદન કરી દેતે. બે ત્રણ પ્રશ્નો તો એટલા બધા ચર્ચાયેલા રામાયણમાં કે બસ જયારે જોઈએ જયારે કોઈ પણ માણસ ક્યારે રામાયણ જોયું પણ ન હોય પ્રશ્ન પૂછી નાખે. એક પ્રશ્ન અમને સતત અનુભવ રહે. એક પ્રશ્ન તો લોકો ખાસ કે રામે સીતાને અન્યાય કર્યો. અમે પૂછીએ કયો અન્યાય? તો કહ્યું સીતાજીને સગર્ભા સ્થિતિમાં વનમાં મોકલી દીધા. આ રામજીએ બહુ મોટી ભૂલ કરી. આ બધાનો એક ત્યારે હું તો એક જ જવાબ આપું કે આપણે આવી ભૂલ ન કરવી. રામે જે ભૂલ કરી એવી આપણે નહીં કરવી. આમાંથી આટલું શીખવું. ત્રેતાયુગમાં રામે જો આ પગલું ભૂલ ગણાતું હોય તો આપણે જો આવી ભૂલ કરીશું તો આપણને સમાજ જીવવા નહીં દે. હજી એને આપણે જો દોષી કરતા હોઈએ આપણે એ પગલું નહીં કરવું. જે લેવાય ગાંધીજીના ઉપર 14 કાગળનો પાનાનો પત્ર આવેલો, આપણે વાંચ્યું છે. અને એટલી ભયંકર ગાળો લખેલી પત્રોમાં કે એ પત્ર વાંચ્યા પછી કોઈએ ગાળ ઉપર પીએચડી થવું એ થઈ શકે. આટલી ભયંકર આમ શોધીને ભયંકરમાં ભયંકર ગાળો ગાંધીજી ઉપર લગેલી. તમે આ દેશને ખલાસ કરવા માંગો છો, તમે આમ છો, તમે તેમ છો. શું નહીં લખ્યું હતું એમ કહી શકાય. એ 14 પાનાનો કાગળ ગાળો અને ટીકાથી ભરેલો ગાંધીજીના હાથમાં આવ્યો. એને ફોડ્યો, પીન કાઢી ટેબલ ઉપર મૂકી અને આખો વાંચ્યો. વાંચીને ફાડી નાખ્યો. માધવભાઈ દેસાઈએ કહ્યું કે બાપુ મારે બધો રેકોર્ડ રાખવાનો હોય છે, બધી નોંધ લેવાની હોય છે, અને તમે કાગળ ફાડી નાખ્યો. એમાંથી કયા મુદ્દા લેવા જેવા હોય મારે લખવાનો હોય. ત્યારે ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે લેવા જેવું હતું મેં લઈ લીધું. શું? આ પીન. બાકીનું લેવા જેવું કશું હતું? 14 પાનાના પત્રમાં કેવળ આ પીન લેવા જેવી હતી, બાકીનું નકામ. એમ રામચરિતમાનસમાં રામે ભૂલ કરી, આપણે એવી ભૂલ ન કરવી એ અર્થમાં લઈ લઈએ. આ એક એક પાત્રોને સમજવા માટે એ પાત્ર જેવું જીવન બનાવવા જ્યાં સુધી સંકલ્પ ન થાય, એટલું જ નહીં ઈમાનદારીપૂર્વક પ્રયાસો ન થાય ત્યાં સુધી આ પાત્રોને સમજવું કઠિન છે. માણસ આજ થોડું ભણે છે અને પછી શાસ્ત્રો પર પોતપોતાની રીતે અર્થો કરવા માંગે. શાસ્ત્રો પર અર્થ તપસ્વી લોકો કરી શકે, વિલાસી લોકો ન કરી શકે. અને તેથી અમે તો સતત કહીએ છીએ કે આવા મહાન ગ્રંથો, વિશ્વના કલ્યાણ કરનારા ગ્રંથો ઉપર એવા માણસોને જ બોલવાનો અધિકાર છે જેના જીવનમાં વૈરાગ અને તપ હોય. વિલાસી લોકોને આ ગ્રંથને એના ઉપર નિવેદનો કરવાનો કોઈ અધિકાર જ નથી. આજે તો જેમ ફાવે એમ અહીંયા ફલાણાની ભૂલ છે, વ્યાસજીની ભૂલ છે. વાલ્મીકી રામાયણનું પૂઠું ન જોયું હોય અને બજારમાં પાન ખાતા ખાતા એમ કહેતા હોય વાલ્મીકીએ ભૂલ કરી. તું પેલા પાન ખાઈ લે. જાણે ભાજીના પાન ખાઈ નદીને કિનારે સાધના કરી અને હથેળીનો ખોબો કરીને જેને પાણી પીને શાસ્ત્રો લખ્યા, એની ભૂલ કાઢનારા હું તમે કંગાળ બુદ્ધિમાન કોણ? આ તો બુદ્ધિનું પ્રદર્શન છે. જરા સોચીએ. શાસ્ત્રો એટલા, જો કે આપણા દેશમાં શાસ્ત્રો સસ્તા થઈ ગયા એટલે લોકો ફાવે એમ એનો પેલું કરે. બાકી આ તો કેટલી કુરબાની પછી લખાયેલા ગ્રંથો છે. તો ઉર્મિલાને અન્યાય થયો એ વાત જ ભૂલવી જોઈએ. અન્યાય કેમ થઈ શકે? એ પાયો છે, એનું તો સર્વોચ્ચ ગૌરવ છે. આજ સુધી રામાયણની ધ્વજ ફરકતી હોય તો એ ઉર્મિલા અને સુમિત્રાની બુનિયાદનો પ્રતાપ છે. સુમિત્રા પણ તમે રામચરિતમાનસને બરાબર જુઓ, સુમિત્રા કેટલી વાર રામાયણમાં દેખાય. લક્ષ્મણજીને વિદાય સુમિત્રાએ આપી વનમાં જવાની, એ થોડીક ચોપાઈઓમાં સુમિત્રાજીનું પાત્ર દેખાય છે. જો વ્યવસ્થિત પ્રસંગની દ્રષ્ટિએ, બાકી આખા રામચરિતમાનસમાં કોઈ જગ્યાએ સુમિત્રા રામની સાથે બોલ્યા હોય, રામ સુમિત્રાની સાથે વાતચીત કરતા હોય, કોઈ જગ્યાએ વાર્તાલાપ નહીં, કોઈ વાત નહીં, કોઈ એક પ્રસંગ જ નથી. કારણ કે પાયો છે, એના ઉપર કોઈ ચિત્ર દોરવામાં આવ્યું નહીં. એને તો આખી રામાયણને ઉભી રાખી છે. અને તેથી ઉર્મિલા એ તો રામાયણનો પાયો હોય ને.
એનું વર્ણન નહીં કરવું એવી દ્રષ્ટિ નહોતી, પણ સંતોની અમુક પાત્રો જગતમાં એવા હોય છે અને વંદન જ કરાય, એના ઉપર વર્ણન ન કરાય.